નાદે શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. શ્રી લાલજી મહારાજની જય. શ્રી લક્ષ્મી નારાયણ સહિતા મહાગ્રંથની જય. શ્રી હરિ શરણાગતિ મંડળની જય. વંદો શ્રી હરિ કૃષ્ણ વલ્લભ મુનિ શ્રી સ્વામીને સ્પર્શી દંડવત પ્રણામ શરણે અર્પુ શિરોનામી. ભક્તોને શરણાગતિ લઈ કરે સેવા નમી તે સાક્ષાત કૃષ્ણયાનાદિ સંત મુર રક્ષા કરો તે જય. ભારત માઈ પંડિત જનો વિદ્યા વડે જીત્યા. વિશ્વમાન જ શાસ્ત્ર ગ્રંથન વડે વિદ્વજનો બોધ્યા. દિવ્ય જ્ઞાન સમર્પિત નિજનને ભક્તિ વડે તાર્યા. આપ શ્રી પરમેશ્વરને હૃદય ધરું બ્રહ્મ હૃદય ધાર્યા. નમો કરોડ રૂપ ધારી અનાદિ શ્રી કૃષ્ણને અનંત શક્તિ વ્યતિરેક દર્શને. નમો જડ ચેતન વ્યાપીને પ્રિય કલ્યાણ મૂર્તિ જન સેવીને નમો નમઃ. શ્રી કૃષ્ણ વલ્લભાચાર્ય કોટી મુક્તાભિવંદિત ધામ ધામે સ્વરનાથ સર્વાયવતાર કારણ. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ શ્રીપતિ પામીને મરી મોક્ષને કાજે થયા. વંદો તે ધામ ધામીને. વંદો તે ધામ ધામીને. ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણાય નમો નમઃ. ઓમ શ્રી પ્રગટ પર પુરુષોત્તમાય નમો નમઃ.
વ્યાસાય નમો નમઃ. ઓમ શ્રી હરિ કૃષ્ણ નમો નમઃ. ઓમ શ્રી હરિ શરણાગતિ મંડળને નમો નમઃ. શ્વેતાયન હરે શ્વેતાયન હરે. મહારાજનું આપણે ધૂન કરીશું. બોલીએ શ્વેતાયન શરણમ શ્વેતાયન લક્ષ્મી ગોપાલના શ્વેતાયન લક્ષ્મી શરણાગતે મંગળ બોલે શ્વેતાયન. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન. પ્રગટ પરબ્રહ્મ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ પરાત્પર પરમધામમાંથી પોતે પૃથ્વી ઉપર પધાર્યા. મહારાજ કે જ્યારે સર્વોપરી ભગવાન પૃથ્વી પર આવે ત્યારે એનું કાર્ય કાંઈક બધાય કરતાં જુદું હોય છે. જે આપણે લક્ષ્મીનારાયણ સંહિતાની કથા કરી છે
જોકે મહારાજે તો પૃથ્વી પર આવીને 57 શાસ્ત્રો લખ્યા છે, પણ એમાં જે લક્ષ્મીનારાયણ સંહિતા એક અજોડ અને અદ્વિતીય ગ્રંથ કે જેના 1,26,000 શ્લોક છે, એવો અદ્વિતીય અને અજોડ ગ્રંથ જે મહારાજે લખ્યો છે, વિશ્વમાં અત્યાર સુધીમાં કોઈ વ્યાસે આટલો મોટો ગ્રંથ લખ્યો નથી. એ ગ્રંથ શ્રી શ્વેતાયન વ્યાસે લખ્યો છે. અને એ જે લક્ષ્મીનારાયણ સંહિતા ગ્રંથ જેની આપણે કથા કરવી છે, 3 દિવસની કથા છે, તો એ મહારાજે લક્ષ્મીનારાયણ સંહિતા ગ્રંથ શું વસ્તુ છે, એનો શું મહિમા છે, સાંભળવાથી આપણને શું ફળ મળે છે, એ બધું પોતાના શાસ્ત્રની અંદર મહારાજ પોતાના હાથથી કલમ લખી. અને વિશેષ તમને હું એક કહું કે પૃથ્વી ઉપર શાસ્ત્રો ઘણા રચાણા છે. આ પૃથ્વી ઉપર ઋષિઓએ, મુનિઓએ, સંતોએ, કોઈ અવતારોએ ઘણા શાસ્ત્રો રચ્યા છે, પણ સ્વયં ભગવાને જે આવી અને જે પોતાના હાથથી કલમ ચલાવીને જો શાસ્ત્ર લખ્યા હોય, તો એ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણે પોતે પોતાના સ્વયં હાથથી 57 ગ્રંથની રચના કરી છે. મહારાજ એવા અનંત દિવ્ય ગુણોવાળા, અનંત દિવ્ય શક્તિઓવાળા, અનંત દિવ્ય ઐશ્વર્યોવાળા એવા બ્રહ્મલોકના જે વતની પરબ્રહ્મ પરમાત્મા અનાદિ કૃષ્ણ નારાયણ, એના ચરણોમાં નમસ્કાર કરી આપણે પૂજાની કથાની શરૂઆત કરી. શ્રી નારાયણ બોલ્યા, હે બ્રહ્મધામ સ્વરૂપ બદ્રીશ્વરી. શ્રી નારાયણ ભગવાન બદ્રીશ્વરી ધામ જે સ્વરૂપ છે બદ્રીશ્વરી, એને પોતાની વાત કરે છે. સદાને માટે શ્રી હરિ શ્રી કૃષ્ણ નારાયણ પ્રભુ પૃથ્વી ઉપર વિચરતા હતા. ભગવાનની આ સર્વ કથાઓના પુરુષણો કરનાર, કરાવનારને મહાફળ મળે છે. આ સંહિતાના મહાદાન આપનારને ચારેય પુરુષાર્થ સિદ્ધિ પ્રાપ્ત થાય. શ્રી હરિની વાણી તે પરાબ્રાહ્મી વાણી છે, પરબ્રહ્મ સ્વરૂપી છે. શ્રી હરિની દિવ્ય મુક્તાણી એવી આ વાણી તે ભગવાનની શાશ્વતી દાસી છે અને ભગવાનની સેવામાં પહોંચાડનારી છે. મહારાજ કહ્યું, ભગવાનની વાણી એટલે ભગવાનનું સ્વરૂપ. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રી લખી, છેવટે લખ્યું કે અમારી જે વાણી અમારું સ્વરૂપ માનજો અને અમારી વાણી કાયમ માટે સાંભળજો. વાંચનારા ન મળે, સાંભળનારા ન મળે તો એની પૂજા કરજો, પણ આ અમારી વાણી અમારું સ્વરૂપ છે. ભાગવત શ્રી કૃષ્ણ ભગવાનનું અત્યારે કથાકારો બધાય ભાગવત ભગવાનની જે બોલાવી અને કથાની શરૂઆત કરે છે. શું કામ? એ ભગવાનની વાણી છે. એમ મહારાજ કે આ જે લક્ષ્મીનારાયણ સંહિતા એ અનાદિ કૃષ્ણનારાયણના સ્વયં મુખમાંથી નીકળેલી વાણી અને એ પરાબ્રાહ્મી વાણી છે, શાશ્વત સુખને આપનારી છે. જુઓ મહારાજ, મહારાજ કે આ ભગવાનની વાણી કેવી છે? અરે આ ભગવાનની વાણી, આ ભગવાનની એના શાસ્ત્રો, આ ભગવાનની ઓરિજિનલ મૂર્તિઓ, એના જે દર્શન યા શરણાગતિ મંડળને મહારાજે રાજી થઈને આપ્યા જ ભગવાન. કોઈને નથી મળ્યા અત્યાર સુધીમાં. આપણે ઓરિજિનલ ભગવાનના દર્શન થાય, ભગવાન ભેગા રહેલા દર્શન થાય. આગળના જેટલા અવતારો થયા
એના ભક્તોને એ દર્શનનું સુખ નથી મળ્યું. એ વખતના હોય એને મળ્યું હોય, પણ અત્યારે જો ઓરિજિનલ દર્શન કોઈને કરવા હોય તો ન થાય. એ બધું ભગવાને શ્રી હરિ શરણાગતિ મંડળને આપ્યું છે. એટલે મહારાજ કહે છે અમારી વાણી છે એ શાશ્વતી વાણી છે, પરબ્રહ્મ સ્વરૂપ છે. એટલે મહારાજે પિયુષમાં લખ્યું છે, હરી વાણી પરાસુધા ખાણી રે, શ્રુતિ વેદયાદિ કે વખાણી રે. હરિવાણી પરાસુધા ખાણી, જે શ્રુતિઓ અને વેદો જેના વખાણ કરે છે એવી આ ભગવાનની વાણી લક્ષ્મીનારાયણ સંહિતા છે. મહારાજ લક્ષ્મીનારાયણ સંહિતાની કથા વાંચશે, સાંભળશે, પાઠ કરશે, સ્મરણ કરશે, તે અશ્વમેઘ યજ્ઞ ફળ, તીર્થ ફળ, દાન ફળ અને મોક્ષ મેળવશે. એના વક્તા સાક્ષાત નારાયણ છે. મહારાજ કે લક્ષ્મીનારાયણ સંહિતાના વક્તા જે અનાદિ કૃષ્ણ નારાયણ એ જે આપણને મળ્યા છે, મહારાજ કહે એ વક્તાના, મહારાજ કે વક્તા સાક્ષાત નારાયણ છે અને શ્રોતા લક્ષ્મીજી સ્વયં છે. એવી આ કથા યોગીનીઓને પણ દુર્લભ બ્રહ્મલોકની પ્રાપ્તિ કરાવનારી સામ વેદ સમાન છે. મહારાજ કે લક્ષ્મીનારાયણ સંહિતાના દર્શન કોઈ કરે ને તોય મહારાજ કે એનું અંતથી કલ્યાણ થયું. લક્ષ્મીનારાયણ સંહિતા કદાચ તમારા ઘરમાં પડી હોય ને, એની ખાલી પૂજા કરતા હો ને તોય ઘરમાં જમદૂતનો મહારાજ કે એન્ટ્રી ન થાય. તમારા ઘરમાં કોઈ પાપ ન આવી શકે, પણ જો લક્ષ્મીનારાયણ સંહિતા તમારા ઘરમાં હોય, હે લક્ષ્મી તું મને જેટલી પ્રિય છે તેટલી જ આ સંહિતા મને પ્રિય છે. ભગવાનને જેટલી લક્ષ્મી પ્રિય છે એટલી આ લક્ષ્મીનારાયણ સંહિતા ભગવાનને પ્રિય છે. વિચાર શું કામ પ્રિય છે? આ કાંઈ ભગત ઓછે દાખલે નથી લખાણી, સમજી લેજો. તમારે કોકને કાગળ લખવો હોય ને તોય 2-3 દી વિચાર કરતાં કરતાં વયા જાય, અને એમાં કેટલી ભૂલું થાય પાછી. મહારાજે આટલા શાસ્ત્રો લખ્યા. હું તમને એક કહી દઉં કે અત્યારે વિદ્વાનો છે, કથાકારો છે, શાસ્ત્રીઓ છે, પણ એ ક્યારેક બોલવામાં જરાક ક્ષતિ રહી જાય પછી બીજે દિવસે એને માફી માગવી પડે કે ભાઈ અમારી આ ભૂલ થઈ ગઈ. અત્યારે ટીવીના માધ્યમથી, ફોનના માધ્યમથી આપણને ખબર પડે કે એ લોકોમાં જ્યારે એક ક્ષતિ જરાક રહી ગઈ હોય તો એને માફી માગવી પડે. પણ મહારાજે આટલા શાસ્ત્રો લખી અને હરેક વિશ્વની વિદ્યાલયોમાં મોકલી દીધા, પણ કોઈ વિદ્વાને એમ કીધું કે તમારી આમાં ભૂલ છે. આ ભગવાન પણ દેખાડે છે આપણને. હરેક સંપ્રદાયમાં મહારાજના શાસ્ત્રો પહોંચ્યા. પછી મુસલમાન હોય, શેખ હોય, ક્રિશ્ચન હોય, હિન્દુ હોય, શીખ હોય, ઈસાઈ હોય, ગમે એ સંપ્રદાયના હોય, બધી વિદ્યાલયોની અંદર મહારાજે શાસ્ત્રો પહોંચાડી દીધા છે. પણ એ શાસ્ત્રો બધા વિદ્વાનોએ વાંચ્યા, અમુકના ભગવાનના એને ગુણ ગાયા, ભગવાનને નતમસ્તક થયા, પણ એને મહારાજની એક મીંડાની ભૂલ કાઢી નહીં. મહારાજ કે આ ભગવાનપણું વિચાર કરજો. મહારાજ કે ભગવાનપણું ક્યાંય ગોતવા નથી જવું પડતું, અને કોઈ ભગવાન થવા જાય ને તો એમને થવાતું નથી. આ તો ભગવાન પૃથ્વી ઉપર આવ્યા હોય ને એ જ ભગવાન તરીકે બધાય ગાઈ આગળ ભજન કરી આગળ. એટલે મહારાજ આમાં કહે છે, હે લક્ષ્મી તું જેટલી મને પ્રિય છે તેટલી જ આ સંહિતા પ્રિય છે. આ લક્ષ્મીનારાયણ સંહિતા ઘરમાં રાખવાથી
સંપત્તિ અને મોક્ષ અપાવનારી છે. લક્ષ્મીનારાયણ સંહિતા તુલ્ય કોઈ શાસ્ત્ર નથી. તેથી મંડપની રચના કરાવવી, સુવર્ણના આસનમાં સ્થાપન કરી અને તેની કથા સાંભળવી તથા નિત્ય પૂજા કરવી, આરતી ઉતારવી અને પછી વ્યાસરૂપ એવા શ્રી કૃષ્ણ વલ્લભની ધન અન્ન વસ્ત્ર અને આભૂષણોથી પૂજા કરી ઘી સાકરથી સંતોષ પમાડવા. શ્રી લક્ષ્મીનારાયણ સંહિતાના વક્તા અને મારામાં જરા પણ ફેર ન ગણવું, કારણ કે મારો પ્રવેશ વક્તામાં થાય છે. આ મહારાજ આપણે સલાહ આપે છે કે લક્ષ્મીનારાયણ સંહિતાનો કોઈ પણ વક્તા હોય, નાનો હોય કે મોટો હોય, પણ મહારાજ કે એની અંદર સદાય ભગવાનનો પ્રવેશ થાય છે. એટલે કોઈ દિવસ વક્તાનો અવગુણ લેવાની ભૂલ કોઈએ કરવી નહીં. જો વક્તાની ભૂલ કે ભક્તાનો અપરાધ થાય તો સ્વયં ભગવાનનો અપરાધ લાગે. એટલે મહારાજ કહે છે લક્ષ્મીનારાયણ સંહિતાના વક્તાને મારામાં જરા પણ ફેર ન ગણવું, કારણ કે મારો પ્રવેશ વક્તામાં થાય છે. વ્યાસપીઠેથી મેળવેલા આશીર્વાદ, કારણ કે મારો વ્યાસપીઠેથી મેળવેલા આશીર્વાદ સફળ થાય છે. મારે કે સદાયને માટે ભગવાન પોતાના ભક્તમાં રહ્યા છે, એના સંતોમાં રહ્યા છે, આચાર્યોમાં રહ્યા છે. એટલે મહારાજે પિયુષ પાંચમામાં એક કડી લખી છે, સંત નેત્રો છે નેત્રો મારા રે, સંત વાણીમાં મારી વાણી ધારા રે. સંતના નેત્રોમાં મારા નેત્રો છે, સંતની વાણીમાં મારી વાણી ધારા વહે છે, એમાં બીજા કોઈની વાણી નથી આવતી. મહારાજ કે આટલો જે ભાવ રાખીને કથા સાંભળો ને તો ભગવાનનો આનંદ બીજો આવે આપણને. એટલે મહારાજ કહે છે વક્તા વ્યાસના પ્રસાદીના આરથી સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. વ્યાસના દર્શનથી કૃષ્ણના દર્શન થાય છે. વક્તા વ્યાસના સ્પર્શથી પ્રભુના સ્પર્શનું ફળ થાય છે. લક્ષ્મીનારાયણ સંહિતાની કથાના વક્તા વ્યાસના દર્શનથી નર નારી દિવ્ય બને છે. આ કથાનો વિસ્તાર કોઈ કહે એવા વ્યાસને કૃષ્ણ સ્વરૂપ માની રાજાએ હાથી, અશ્વ, ગાયો, ગામ, ધન, ધાન દાનમાં આપવા. લક્ષ્મીનારાયણ સંહિતાની કથાની પૂર્ણાવતીમાં સંહિતા શણગારી હાથી ઉપર વાહનમાં અથવા મસ્તક ઉપર મૂકી ગામમાં, શહેરમાં પોથી યાત્રા રૂપે ફેરવવા. સાથે હજારો ભક્તોએ ધૂન કીર્તનને ઉત્સવ કરવા. એ મહારાજની આજ્ઞા પ્રમાણે આપણે કર્યું. ઠેઠ મંદિરેથી કથા સ્થળ સુધી બધા ભક્તો ધૂન ભજન વાજિંત્ર સાથે ભગવાનના જયનાથ કરતા સાથે બધા અહીં પહોંચ્યા. અને ખરેખર મારે વારે વારે એ જ કહેવું પડે કે શ્રી હરિ શરણાગતિ મંડળને ધન્ય છે, એની ભક્તિને ધન્ય છે. આમાં બધા હાલી આગેવા ન હોય, કોઈના પગ દુખતા હોય, કોઈને કાંઈ તકલીફ હોય, કોઈની ઉંમર થઈ ગઈ હોય, પણ છતાં 1-2 કિલોમીટર લગી ધૂન ભજન કરતાં કરતાં હેલું આવવું એ બહુ કઠણ છે. પણ એને નહીં ગણકારી અને ભક્તો મહારાજ કે ભગવાનનો જયનાદ અહીં સુધી કરતા આવ્યા. એનો અવાજ તો આ લોકમાં તો નહીં, સ્વર્ગલોકમાં નહીં, પણ ઠેક બ્રહ્મલોકમાં પહોંચ્યો હોય છે ભગત. એવી આ ભક્તોની ભક્તિ છે. ભક્તોએ ધૂન કીર્તન ઉત્સવ કરવા. પછી રાજમહેલમાં શ્રીમંત ત્યાં વૈષ્ણવ ભક્તોને ત્યાં પધરાવવી. કુમારિકાઓ તથા સૌભાગ્યવતોએ કંકુ ચોખાથી પૂજા કરવી.
વિદ્યા, ધન, શ્રી, સંતાન, આરોગ્ય સર્વ પ્રાપ્તિ માટે પોતાના ગ્રહમાં શ્રી લક્ષ્મીનારાયણ સહિતાને વસાવવી, પૂજા કરવી. પરમધામ, અક્ષરધામ, ગોલોક, વૈકુંઠ, વૈરાજલોક, બ્રહ્માનો લોક, ઇન્દ્રલોક, સર્વલોકની પ્રાપ્તિ આ લક્ષ્મીનારાયણ સહિતાની કથા સાંભળવાથી થશે. શ્રી શ્વેતાયન વ્યાસ પ્રભુ કહે છે, લક્ષ્મીનારાયણ સહિતાની કથાના શ્રવણથી ભક્ત કે અભક્ત સર્વ જીવનો ઉદ્ધાર થાય છે. લક્ષ્મીનારાયણ સહિતાના 4 ભાગ છે. એક કૃતયુગ સંતાન, એના અધ્યાય 590 છે. બીજો ત્રેતાયન સંતાન, તેના અધ્યાય 300 છે. ત્રીજો દ્વાપર સંતાન, તેના અધ્યાય 237 છે. અને ચોથો નિત્રિષ્ય સંતાન, એના અધ્યાય 123 છે. આવી રીતે આ સંહિતામાં કુલ અધ્યાયો 1250 છે અને કુલ શ્લોકો 1,26,000 છે. મહારાજ કે 4 ભાગમાં લક્ષ્મીનારાયણ સંહિતા બની છે. અને 4 ભાગની અંદર પહેલા ભાગમાં લક્ષ્મીનારાયણ સંહિતાના પ્રથમ ભાગમાં શંકર પાર્વતીનો સંવાદ છે. પાર્વતીજી શંકર ભગવાનને પૂછે છે અને શંકર ભગવાન પાર્વતીજીને જવાબ આપે છે. બીજા ભાગની અંદર ભગવાન અને લક્ષ્મીજીનો સંવાદ છે. લક્ષ્મીજી ભગવાનને પૂછે ને ભગવાન એનો ઉત્તર આપે છે, સમજણ આપે છે. ત્રીજા ભાગમાં શ્રી કૃષ્ણ ભગવાન અને રાધિકાજીનો સંવાદ છે. અને ચોથા ભાગમાં નરનારાયણ ભગવાન અને બદ્રીશ્વરીનો મહારાજ કે સંવાદ છે. પુરુષોત્તમ નારાયણ અને નારાયણી સ્ત્રી. આ રીતે 4 ભાગમાં લક્ષ્મીનારાયણ સંહિતા મહારાજે બનાવેલી છે. પ્રગટ ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણની લક્ષ્મીનારાયણ સંહિતાના 4 ભાગ, એમાંથી એક ભાગ અથવા એક અધ્યાય અથવા એક શ્લોક કોઈ વાંચશે કે શ્રવણ કરશે, તેના સર્વ સંકલ્પ પૂર્ણ થશે. લ્યો, કેટલું સસ્તું કરી દીધું. 4 ભાગમાંથી કોઈ એક એનો અધ્યાય કે એક શ્લોક, મહારાજ કે એટલું કાંઈ કોઈ પણ વાંચશે, એક જ ખાલી શ્લોક, તોય મહારાજ કે બધા એના સંકલ્પો પૂરા થશે અને અંતે પરમપદને પામશે. પ્રગટ ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણના કંઠમાંથી આવિર્ભાવ પામેલી આ લક્ષ્મીનારાયણ સંહિતાનું પૂજન કરશે તે નારાયણને પામશે. અને રાધાજીની જેમ સંપત્તિ આપનારી, ગંગાજીની જેમ પાપનો નાશ કરનારી, શંકરની જેમ સુખાકારી, ગણેશની જેમ વિઘ્નનો નાશ કરનારી, હનુમાનજીની જેમ મહાશક્તિ અપાવનારી, કામધેનુની જેમ સર્વ સંકલ્પ પૂરનારી, કલ્પ વૃક્ષ સમાન, ચિંતામણી સમાન, વ્રજામણી સમાન વાસના તોડનારી, સર્વ વ્રતથી ભરપૂર, શ્રી હરિના શબ્દ મૂર્તિ એવા લક્ષ્મીનારાયણ સંહિતા અશ્વમય યજ્ઞના ફળને આપનારી છે. લાખોથી શ્રવણથી પૂજનથી વિષ્ણુ યુગના ફળને આપનારી છે. આ લક્ષ્મીનારાયણ સંહિતાની કથા વાંચવાથી, શ્રવણથી પૂજનથી બ્રહ્માંડનું દાન કર્યું હોય એટલું ફળ થાય છે. તેને બ્રહ્માંડમાં કાંઈ અપ્રાપ્ત રહેતું નથી. કોઈને એમ થતું હોય કે આટલું બધું થોડું મળતું હોય, ભગવાન લખે છે એટલું, પણ વિચાર કરજો, આ સ્વયં ભગવાને લખ્યું છે. આ કોઈ મારી તમારી કે જેની તેની વાણી નથી. સ્વયં પરમધામનો પતિ આ પૃથ્વી પર આવીને વિશ્વ કલ્યાણ માટે આ કામ કરી ગયા છે. અને એને આ લખ્યું ને એને આશીર્વાદ આપ્યા છે. અને આશીર્વાદ એ જ આપી આગે મહારાજ કીએ.
જેના ધરામાં ધોધ ભરપૂર ભર્યો હોય ને એ આશીર્વાદ આપે ને એ ફલીભૂત થાય. પણ કોઈ કોરા આશીર્વાદ આપે તો શું થાય ગયું? વસંતભાઈ, તમારી બેંકમાં કાંઈ બેલેન્સ ન હોય અને કરોડો રૂપિયાનો ચેક કોકને લખી દો તો શું થાય? બેલેન્સ વગર કોઈને પૈસા મળે નહીં. આ તો સ્વયં ભગવાન બોલી ગયા, સ્વયં ભગવાન લખી ગયા છે. શ્રી શ્વેતાયન વ્યાસ પ્રભુ કહે, પોતાની શક્તિ પ્રમાણે વાંચનારને સમગ્ર દાન આપવા. લક્ષ્મીનારાયણ સહિતા માસ પારાયણ, 2 માસ પારાયણ, 6 માસ પારાયણ અથવા વાર્ષિક પારાયણ કરાવવી, સાંભળવી અથવા સ્વયં વાંચવી. 108 પારાયણ કરવી. ભક્તિવાળા સાધુ સાધ્વીઓએ ભેગા થઈ સંહિતાનું પુરુષ ચરણ કરવું અને કરાવવું. વારંવાર વાંચવું એનું નામ પુરુષ ચરણ. ઘડીએ ઘડીએ વાંચવું એનું નામ પુરુષ ચરણ. ટાઈમ થાય તો કહીજો ભગતજી. એટલે આજ તો ખાલી આપણે મંગલાચરણ કરવાનું હતું, પણ લક્ષ્મીનારાયણ સંહિતાનો મહિમા આવી ગયો. કાલથી આપણે કાયદેસર કથા ચાલુ કરી દઈશું. આજે કાલથી ક્યાં, અત્યારે જ, હમણાં જ પાછું આવવાનું છે. તો અત્યારે આપણે કથાને વિરામ આપશું. બોલો નાદે શ્રી કૃષ્ણ ભગવાનની. શ્રીકરમ શ્રીધરમ શ્રીરામમ માધવમ ભક્ત સખ્ય કારણ શ્રી કૃષ્ણ નારાયણ બ્રહ્મધામ ધારણ નિજ દુઃખ વારણમ સુબાલ બ્રહ્મણમ ભજે ભવાબ્ધિતર્જન અનાદિ શ્રી કૃષ્ણ ભગવાનની જય. આજની પહેલા સેશનની કથા અહીંયા વિરામ પામે છે અને આપણા આમંત્રણને માન આપીને જે મહેમાનો પધાર્યા છે એનું સન્માન પહેલાં લેવાનું છે. તેવા રમેશભાઈ ઉકાણી, પૂર્વ ટીપી ચેરમેન અને ભાજપ જિલ્લા પ્રભારી, તેઓ પધાર્યા છે. તો તેઓને વક્તાશ્રી હાર પહેરાવી અને ભગવાનનો દિવ્ય ગ્રંથ અખિલ ભૂમંડલી તે ભેટ આપી અને રૂઢ આશીર્વાદ આપશે. તો રમેશભાઈ ઉકાણી તો આગળ આવી અને વક્તાશ્રી પાસેથી રૂઢ આશીર્વાદ મેળવે. બોલો નાદી શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. પ્રગટ ભગવાન શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજની જય. બીજા મહેમાન શ્રી સતીશભાઈ માંગુકિયા, તેઓ પણ આપણા આમંત્રણને માન આપીને પધાર્યા છે. તો તેઓને પણ વક્તાશ્રી હાર પહેરાવી ભગવાનની મૂર્તિ આપી અને રૂઢ આશીર્વાદ આપશે. બોલો નાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. અનાદિ શ્રી કૃષ્ણ
અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. શ્રી લક્ષ્મી નારાયણ સંહિતા મહાદેવ્ય ગ્રંથની જય. હવે પોથીના યજમાન પરમ ભક્ત મનસુખ ભગત ચાવડા પરિવાર સાથે પોથીની આરતી કરવા માટે પધારે. અને જે કોઈ આમંત્રિત મહેમાન અથવા આજુબાજુની સોસાયટીમાંથી કથા સાંભળવા આવેલા જે કોઈ ભાઈઓ બહેનો પધાર્યા હોય તેઓને એક નમ્ર વિનંતી છે કે પ્રસાદ લીધા વગર કોઈ પણ ભાઈ બહેનોએ જવાનું નથી. ખાસ શ્રી હરિ શરણાગતિ મંડળથી કથામાં પધારેલા મહેમાનોને અમારું ભાવભર્યું આમંત્રણ છે અને વિનંતી છે કે પ્રસાદ લીધા વગર કોઈ પણ ભાઈ બહેનોએ જવાનું નથી. કથાનો સમય આપણે રોજનો જે રેગ્યુલર છે એ બપોરે 3 થી 6 અને સાંજે 8:30 થી 11. તો દરેક ભક્તો તેમજ આજુબાજુમાંથી પધારતા મહેમાનો સમયસર કથામાં પધારી અને અવશ્ય લાભ લેજો. ટૂંકો 3 દિવસની કથામાં સમય જ મહત્વનો હોય છે. તો સમય આપણો જો વ્યસ્ત ન જાય એનું આપણે બધાએ ખાસ અનુસંધાન રાખવાનું છે. તો હવે મનસુખ ભગત એમના પરિવાર સાથે પોથી પૂજન અને પોથીની આરતી કરવા માટે પધારે. બોલો નાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. જય અંતરયામી પ્રભુ જય અંતરયામી. સાક્ષાત પ્રગટ બિરાજો સાક્ષાત પ્રગટ બિરાજો લો તમે બહુ નામી પ્રભુ જય
વલ્લભ સો સ્વામી પ્રભુ વલ્લભ સો સ્વામી સખી જન આરતી કરીને સખી જન આરતી કરીને સુખ માગે સ્વામી પ્રભુ જય અંતરયામી દર્શન દીન દયાળુ દેજો નિજ જન માનીને પ્રભુ નિજ જન માનીને સુખ જો પાર ઉતારો સુખ જો પાર ઉતારો નમો અવતારીને પ્રભુ જય અંતરયામી જય હરિવર સ્વામી પ્રભુ જય હરિવર સ્વામી ભવસાગર બુલવંતા ભવસાગર બુલવંતા સહાય કરો મારી પ્રભુ જય અંતરયામી પ્રભુ જય અંતરયામી પ્રભુ જય અંતરયામી સાક્ષાત પ્રગટ બિરાજો સાક્ષાત પ્રગટ બિરાજો હો તમે બહુ નામી પ્રભુ જય અંતરયામી પ્રભુ જય હરિવર સ્વામી બોલો નાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય પ્રગટ ભગવાન શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજની જય શ્રી લક્ષ્મીપતિ બાલકૃષ્ણ મહારાજની જય અમારે ધનજી ભગત બુવા અમારા મોટા ભાઈ જ છે. ખજૂરી પીપળિયા મંદિરના પ્રમુખ છે. તેની હાજરીમાં આખું મંદિરનું આયોજન થયું અને ભગવાન મૂર્તિમાન વિરાજમાન થયા. એવા ધનજી ભગત બુવા અહીં પધારે અને ભક્તાશ્રી હાર પહેરાવી અને રૂડા આશીર્વાદ આપે તો પરમ ભક્ત ધનજી ભગત પધારે. બીજા ભક્તરાજ તીર્થવાસી વસન ભગત તેઓ પણ પધાર્યા છે તો તેઓ પણ અહીં આવે અને આચાર્ય મહારાજ શ્રી વલ્લભ વ્યાસાચાર્યજી મહારાજ હાર પહેરાવી અને રૂડા આશીર્વાદ આપે તો પરમ ભક્ત વસન ભગત પણ પધારે. અને જે ભક્તો જે મહેમાનોને આપણે આમંત્રણ આપ્યા છે કે અચૂક બધા આવશે જ, પણ તમારી રીતે અહીંયા જરાક નોંધણી કરાવજો જેથી કરી આપણે એને એનું સન્માન જાળવવું એ આપણી ફરજ છે. અને આપણે જે મહેમાન પધાર્યા હતા શ્રી રમેશભાઈ ઉકાણી, પૂર્વ ટીપી ચેરમેન અને ભાજપ જિલ્લા પ્રભારી, તો આપણે આમંત્રણને માન આપ્યું અને અહીં પધાર્યા અને આપણે પણ સન્માનિત કર્યા છે. અને હવે પોતે અહીંથી નીકળી અને વિદાય લઈ રહ્યા છે તો પધારજો અને એના વધાવજો તાલીથી એકવાર સન્માનિત કરી. હવે આપણી પાસે ત્યાં થોડોક સમય છે 15-20 મિનિટનો, તો એક ભગવાનનો સરસ કીર્તન બોલી અને આપણે ભાઈ બહેનો બધા રાસ લઈ થોડી વાર ભગવાનને વિશેષ રાજી થાય અને
પછી આપણે કથાને વિરામ આપી અને પછી આપણે પ્રસાદ લેવા જાશું. કુંકાવા ગામરળે યામણો રે એ શોભે કુંકાવા ગામરળે યામણો રે એ ત્યાં પ્રગટ્યા છે તાયન વ્યાસ શોભે એ શોભે કુંકાવા ગામરળે યામણો
પેલેસ ધામરળે આમણો રે એ શોભે ફૂલવાડી ધામરળે આમણો રે એ શોભે સુરત ધામરળે આમણો રે એ તાપી જગની રાજ મહારાજ શોભે એ શોભે સુરત ધામરળે આમણો રે શરણાગતિ મંડળમાં પ્રગટ શોભતા રે શરણાગતિ મંડળમાં પ્રગટ શોભતા રે એ સમાવધ્ય આવીને સાક્ષાત શોભે શોભે કુંકાવ ધામરળે આમણો રે
શ્વેતાયન વ્યાસ છે ગાતા દુહા લલકારતા દુહાને સંત લલકાર